ઉધના મગદલા રોડ પર એક યુવક રસ્તામાં ઘોડાની નાળ કાઢી 250 રૂપિયામાં વેચતો હતો। આ બાબતે પ્રયાસ ટીમના સ્વયંસેવકોને ખબર પડતા તેમણે યુવક અને ઘોડાના માલિકને પોલીસને હવાલે કર્યા હતા। પ્રયાસ સંસ્થાના પ્રમુખ દર્શન દેસાઈએ જણાવ્યું હતું કે ખટોદરા પોલીસે ઘોડા પાલિક પીરવા શંકર સાહુ અને ઘોડાની સાર સંભાળ કરનાર ફૈઝાન ઉર્ફે લક્કી પઠાણની ધરપકડ કરી છે। પોલીસે કહ્યું કે ઘોડા પર અત્યાચાર સામેની કાર્યવાહીની રાજ્યની આ પ્રથમ ઘટના છે। નવજીવન સર્કલથી સોશિયલ સર્કલ વચ્ચે ફૈઝાન કાળા ઘોડાની લોખંડની નાળ કાઢતો હતો। બીજી નાળ નાખવા ઘોડાના પગમાં ખીલી ઠોકી અત્યાચાર કરતો હતો। પ્રયાસના એક સ્વયંસેવકે પૂછ્યું કે નાળ કેમ નાખો છો, તો તેણે કહ્યું કે ઘોડાની નાળ 250 રૂપિયામાં વેચી છે। ઘોડાની નાળ ઘરમાં લગાવવામાં શુભ માનવામાં આવે છે। આ ઘોડાના માલિક પીરવા શંકર હોવાની પણ તેને વાત કરી હતી। સ્વયંસેવકે ઘોડાના માલિકને બોલાવી પોલીસને જાણ કરી હતી। જનરક્ષક 112 પોલીસ હેલ્પલાઇન અને ખટોદરા પોલીસ સ્ટેશનની મદદથી પ્રયાસ ટીમના સ્વયંસેવકોએ એક વ્યક્તિને કાળા ઘોડાની નાળ ખૂબ ક્રૂરતાથી રસ્તાની વચ્ચે જ ખીલા વડે ઠોકતા અને એનાથી કાઢીને લોકોને વેચતા કામથી સફળતાપૂર્વક અટકાવ્યો છે। અને એની ઉપર ખટોદરા પોલીસ સ્ટેશનમાં પહેલીવાર આ રીતે એક વર્કિંગ એનિમલ્સના ક્રુઅલ્ટી ઉપર FIR પણ દાખલ કરવામાં આવી છે। તો લોકોના જાણ ખાતર પ્રયાસ ટીમ એક નિવેદન કરે છે કે આ રીતે જે પણ વર્કિંગ એનિમલ્સ હોય કે જે પણ પ્રાણીઓનો મનુષ્યો મનોરંજન કે પોતાના ભાર વહન માટે વપરાશ કરતા હોય એના માટેના કાયદાઓ છે, રૂલ્સ છે કે જેનાથી એ પ્રાણીનું વેલફેર, જે પ્રાણીને પર ક્રૂરતા ન થાય એ નક્કી કરવામાં આવે છે। તો બધાને જાણ કરીએ કે આ રીતે ઘોડાની નાળ ઠોકવાનીથી વેચવાની એ આખું પ્રોસિજર છે એ બહુ ક્રૂર છે અને ઇલીગલ છે। તેમજ ઘોડા માટે નાળ ઇમ્પોર્ટન્ટ છે, પરંતુ એ નાળ ફિક્સ કરવા માટેનો એક તાલીમ પામેલો ક્વોલિફાઈડ વ્યક્તિ હોય છે જેને ફેરિયર કહેવામાં આવે છે। અને એ ફેરિયર દ્વારા જ જરૂર પડે ત્યારે જ એના ઉપયુક્ત સાધનો સાથે આ પ્રોસિજર કરવામાં આવે છે, નહીં કે રસ્તાની વચ્ચે કટાઈ ગયેલા પકડથી આમ જ કોઈને પોતાના પ્રોફિટ માટે આ નાળ ખીલા વડે ઠોકવી, કાઢવીને વેચવી। તો બધાને એક નિવેદન છે કે કોઈ પણ વ્યક્તિ આ રીતે કાળા ઘોડાને નાળ રસ્તાની વચ્ચે ઠોકીને કે કાઢીને કે વેચતા જણાય તો આપ ટીમ પ્રયાસનો સંપર્ક કરો અથવા તો નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો। આ જે વ્યક્તિ પકડાયો એની પાસે ઘોડાના કે પોતાના કે આ વસ્તુ કરવાના કોઈ જાતના પેપર્સ નહોતા અને સાધારણ રીતે આ જ બધા વ્યક્તિઓ પોતાના આ ઘોડા કે ઊંટ કે ખચ્ચરનું રાઈડ કે બધામાં કામ પતી જાય, કાં તો ઘોડો કે ઊંટ એને કોઈ ઈજા થાય તો એ નિર્દયતાથી રસ્તાની વચ્ચે છોડી દેતા હોય છે અને એ બહુ ખરાબ હાલતમાં એમને મૃત્યુ થતું હોય છે। તો બધાને આ એનિમલ્સ જે ટટ્ટુ, ઘોડા, ખચ્ચર, ઊંટ જે છે કે જેમનો ઉપયોગ રાઇડ્સમાં, મનોરંજનમાં કરવામાં આવે છે, તો એના વેલફેર માટેની એક અપીલ છે કે આ રીતે કોઈ પણ વ્યક્તિને આ રીતે રસ્તા ઉપર આ પ્રાણીઓ પર ક્રૂરતા થતા જોશો તો તરત તમે રિપોર્ટ કરો। અને તમે કશે પણ ડુમસ કે હજીરા કે સુવાલી ક્યાંય પણ આ એનિમલ્સને રાઇડ કરાવતા જોતા હોય તો ત્યાં એમને જરા પણ ઘાયલ હોય, એમની ઈજા હોય કે એમના નાકમાં કે મોઢામાં ખરાબ રીતે, ખોટી રીતે લગામ બાંધી હોય અને પ્રાણી જો ડિસ્ટ્રેસમાં હોય તો તુરંત આપ નજીકના પોલીસ સ્ટેશનનો અથવા પ્રયાસ ટીમ હેલ્પલાઇનનો સંપર્ક। બ્યુરો રિપોર્ટ, એલ્ગેઝ SR ન્યૂઝ, સુરત।